ખૂંખાર મેલડી માતાનું પ્રવચન, સાચા ભક્તની ઓળખ. જય મા મેલડી. બોલો ખૂંખાર મેલડી માતાની જય. મારા વાલા ભક્તો, આજે આપણે એક જ મહત્ત્વના વિષય પર વાત કરીશું. ભક્તો વિશે, એટલે કે સાચા ભક્ત કેવો હોય, માતાજીને કોણ સૌથી વધુ પ્રિય હોય. માતા કહે, મને સોનું ચાંદી નહીં જોઈએ, મને તો નિર્મલ હૃદય જોઈએ. આજના સમયમાં ઘણા લોકો મંદિર જાય છે, દીવો કરે છે, પ્રસાદ ચઢાવે છે, પરંતુ સાચી ભક્તિ માત્ર આટલાથી પૂર્ણ થતી નથી. સાચો ભક્ત તે છે જે પોતાના જીવનમાં સત્ય, દયા, સેવા અને વિમ્રતા રાખે છે. ભક્ત યાદ રાખજો, જે ગરીબની મદદ કરે છે તે મારી સેવા કરે છે. જે કોઈનું દિલ નથી દુભાવતો તે મને સૌથી પ્રિય છે. જે પોતાના માતા પિતાનું સન્માન કરે છે તેના પર મારી વિશેષ કૃપા રહે છે. જે ક્યારેય અહંકાર નથી કરતો તેના ઘરમાં સુખ અને શાંતિ રહે છે. ઘણા લોકો પૂછે છે, માં, મારા જીવનમાં દુઃખ કેમ આવે છે? માતા કહે છે, દુઃખ સજા નથી, તે પરીક્ષા છે. ધીરજ રાખ, વિશ્વાસ રાખ, સમય બદલાય છે. ભક્તો, ક્યારેય બીજાની ઈર્ષ્યા ન કરશો. દરેકને પોતાના કર્મનું ફળ મળે છે. તમે માત્ર સારા કર્મ કરતા રહો. જો તમારું મન તૂટ્યું હોય, કામ અટકી ગયું હોય, ધંધામાં નુકસાન થયું હોય, પરિવારની મુશ્કેલી હોય, તો નિરાશ ન થશો. માતા કહે છે, વિશ્વાસ રાખનારને હું ક્યારેય એકલો છોડતી નથી. દરરોજ સવારે માતાજીનું સ્મરણ કરો, 5 મિનિટ પ્રાર્થના કરો અને હે મા મેલડી, મને સાચા માર્ગ પર ચલાવજો. મારા મનમાંથી અહંકાર, ક્રોધ અને લોભ દૂર કરજો. મારા પરિવાર પર તમારી કૃપા હંમેશા રાખજો. ભક્તો, યાદ રાખજો, ચમત્કાર તેઓ થાય છે જેવો વિશ્વાસ હોય. વિશ્વાસ વગર ભક્તિ અધૂરી છે. કોઈ તમારું ખરાબ કરે તો પણ તમે સારું જ કરજો, કારણ કે માતા બધું જોઈ રહી છે. સમય આવે ત્યારે ન્યાય પણ માતા જ કરે છે. આજે અહીં બેઠેલા દરેક ભક્તને હું એક વાત કહીશ, ઘરમાં પ્રેમ રાખજો, વાણી મીઠી રાખજો, જરૂરિયાતમંદની મદદ કરજો, ખોટું બોલવાનું છોડજો અને માતાજીનું નામ રોજ પ્રેમથી લેજો. માતા કહે છે, જે ભક્ત મારું નામ શ્રદ્ધાથી લે છે તેના જીવનમાં ધીમે ધીમે અહંકાર દૂર થાય છે અને આશાઓ પ્રકાશ ફેલાય છે. તો આવો અંતમાં બધા ભક્તો એક સાથે માતાજીનું સ્મરણ કરીએ. જય ખૂંખાર મેલડીમાં, જય ખૂંખાર મેલડીમાં, જય ખૂંખાર મેલડીમાં. માતા સૌના જીવનમાં સુખ, શાંતિ, આરોગ્ય અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. બોલો જય ખૂંખાર મેલડી માતા. મિત્રો, તમને મેલડી માતાનું આજનું પ્રવચન સારું લાગ્યું હોય તો વિક્રમ સોલંકી શોખે ચેનલને જેટલો બને એટલો વધુમાં વધુ સપોર્ટ કરજો અને અમારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને અમારા મેલડી માતાના નવા પ્રવચનના વિડીયો તમારા સુધી પહોંચી શકે. મિત્રો, જલ્દી બીજા વિડીયોમાં મળીશું ટૂંક જ સમયમાં. મા મેલડી દરેક ભક્તોના સપના પૂરા કરે એવી મા મેલડીને દિલથી પ્રાર્થના.